શું તમને મારો અવાજ બરોબર આવી રહ્યો છે મારા વાલાઓ? શું તમે જાગૃત છો ને? શું તમે ઊંઘમાં તો નથી ને? તો ઊભા થાવ લ્યા. એ ગુડ મોર્નિંગ. બહુ ઊંઘી લીધું? વહેલા ઉઠી જવાનું. 5-6 વાગે તો ઉઠી જવાનું. ભલે 11-12 વાગે ઊંઘ્યા હોય. 2-3 વાગે તો ભૂલે ચૂકી નહીં ઊંઘવાનું. કારણ કે અત્યારનો સમય બહુ ખરાબ છે. ખબર નહીં પડી ગમે ત્યારે અટકાઈને સવાર ઉઠશોય નહીં. અમને પ્રોબ્લેમ ક્રિએટ તમારા પેરેન્ટ્સ માટે થશે. યુથ્સ, તમારી વાહિયાત લાઈફસ્ટાઈલના કારણે સહન તમારા પેરેન્ટ્સને કરવું પડે છે. તમને જરા પણ આઈડિયા નથી કે બોડીને કેવી રીતે સાચવવી, પરંતુ મને ફૂલ આઈડિયા છે કે બોડી કેવી રીતે વર્ક કરે છે, બોડીને કેવી રીતે આપણા કંટ્રોલમાં રાખવી. અને તમે લોકો ગાંડાઓ હારા મન ફાવે ઠોક ઠોક કરો ને રાતે સૂઈ જાઓ આમ પડે એમ પથારીને, અને સવારે ઉઠો નહીં. એમાં કંઈ નવાઈ નથી. એમાં ભગવાન તમને નહીં લીધા. એમાં તમે જ જાતે જ રિસ્પોન્સિબલ છો તમારા પોતાના ડેથ માટે. એટલે મહેરબાની કરીને કોઈને બ્લેમ ના કરતા. તમે તમારી લાઈફસ્ટાઈલ સુધારો, તમે તમારા ભોજનમાં શુદ્ધતા રાખો, તમે તમારા જીવનમાં એક્સરસાઇઝને પ્રાધાન્ય આપો, તો જ કંઈ મેળ ખાશે. નકર ઉકલી જશો. અને એમાં શું સારું એકાદું ગયું, બીજું શું કહેવાય? કારણ કે ભૂલ તમારી અને બ્લેમ બીજું કોઈ. ખરા સવારથી જો યાર તમે લોકો તો ખબર પડી. ચલો બાય, લવ યુ ઓલ.